અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલા ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીનો બનાવ વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી. નજીકમાં પાર્ક કરેલ કાર પણ આગની ઝપેટમાં આવી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના બનાવ અવારનવાર બને છે, ત્યારે આજે સવારના સમયે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકો દોડધામ મચી જવા પામી હતી. બનાવના પગલે નજીકમાં પાર્ક કરેલ બે કારમાં પણ આગ લાગી હતી. આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. લગભગ 1 થી 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી, જે દરમિયાન નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.